પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે રાજમાં બોલાવાનું કારણ મહારાજ બોલાવે. અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે સતી રાજમાં બોલાવાના કારણ તો એટલા જ કે આજ તમને જોઈને મુખ એના પણ ઘણા કારણ છે સતી. કારણ આજે અમે નગરની ચર્ચા માટે ગયા હતા સતી. હા સ્વામી. આજે નગરની ચર્ચામાં જતા જ આજે નગરની પ્રજા આજ મારું મત જોવા રાજી હતી. માટે રાજા નગર છે ને તમે પણ સાંભળો સતી. હે વારા જન રે કહે ને રાણી સાંભળો ને તમારા
આપશો નહીં. માટે આપ જો રજા આપો ને તો હાલના જીવના તપે જઈ પુત્રનું વરદાન મેળવું નકર મારી કાયાના કલ્યાણ કરે છે હા સ્વામી, જેમ તમને રયત મેણા બોલે છે, આજ મારી સાથે પણ એવી ઘટના બની સ્વામી. જ્યારે ઝરૂખે હું ઊભી હતી ત્યારે એક વડારણ મજાની બજાર વારતી વારતી નીકળી. જ્યાં મારા સામું જોયું વડારણે તરત લાજનો ઘૂંટો તાણી નાખ્યો. મને એમ થયું, અરે આ વડારણ મને જોઈને કામ મુખ ફેરવી ગઈ અને મોટો જબર ઘૂંટો તાણી ગઈ. હું તો દડ કરતી પગથિયા ઉતરી અને વડારણને મેં પૂછ્યું કે અરે બેન, મને જોઈને તું કાં અવરું ફરી ગઈ બેન? વડારે પણ મને સ્વામી એવો સરસ જવાબ આપ્યો કે અમે તો હલકું વરણ કહેવાય બા સાહેબ, તમને સાચું કહીશું તો ખોટું લાગશે અને ખોટું કહીશું તો તમને ખોટું લાગશે. એને સદી તમે તો એક પેટના વાંજ્યા છો સ્વામી, તમે એક પેટના વાંજ્યા છો. એટલા જ કહું છું કે આજ મને હસતા મૂકે જાઓ તમે તો વનમાં ફરવા જઈ શકો સ્વામી, બગીચામાં ફરવા જઈ શકો છો. હું તો આવી એક રંગમેલમાં અટવી થઈ અને મારું જીવન ટૂંકાવી રહી છે સ્વામી. સપને જવાની હું પણ ના નથી પાડતી સ્વામી, પણ હાલમાં આપણી દીકરી સગુણા અત્યારે 20 વર્ષના રહી ગઈ કે સ્વામી. અરે હા સદી સારું રજવાડું જોઈ અને ગોરમાળાને બોલાવી અને એક દીકરીના પ્યાર કરો તો વધારે સારું સ્વામી, વધારે સારું. આપણા રાજની અંદરથી એવા સારામાં સારા ભોજનો બોલાવો.